અંબાજીમાં કોંગ્રેસ ઉમેદવારની જાહેર સભા યોજાઈ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં જાહેર સભા યોજાઈ। કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ પર પ્રહારો કરાયા। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના પ્રહાર કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં આ તકે ઉપસ્થિત રહ્યા। मुगल काल में के अंग्रेज काल में कोईना रक्षण की जरूर नहीं पड़ी और हिंदुत्व एमने मळीकम उभू रह्यु छे। त्यारे आ मोदी के आरएसएस ना रक्षण की आ हिंदुत्व ने जरूर नहीं पड़े। हिंदुत्व ना नामे जे लूट चलावવામાં દેશમાં આવી રહી છે એનાથી હરેક હિન્દુનું ઘર ન ચાલે સ્થિતિનું નિર્માણ થયું છે। દેશનો વિકાસ અટક્યો છે એ ધ્યાન આ દેશના માલિક તરીકે હર મતદારે લેવું જોઈએ એવી વિનંતી કરવા આવ્યા છીએ। અને સાથે સાથે મત અધિકાર પણ ન રહે એવી માનસિકતા મોદીજીની છે। ત્યારે આપણા અધિકાર માટે આપણા વડવાઓએ જે લડી અને આપણા આંગળીમાં જોર આપીને દેશના માલિક બનાવ્યા છે ત્યારે એની રક્ષણ કરવાનું કામ આ દેશના લોકો અને ગુજરાતના લોકો કરે એવી સૌને મારી